સોશિયલ મીડિયામાં મિત્રતા કરી કેફી પીણામાં ઓળકા પીવડાવી જહાંગીરપુરાની હોટેલમાં ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય સહિત 2 હવસખોરોએ યુવતી પર ગેંગરેપ ગુજાર્યો હતો। આ ગુનામાં બંને હવસખોરોના 3 મોબાઈલ કબજે કરાયા છે। આજે આરોપીઓને સાથે રાખી જહાંગીરપુરા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી અને યુવા મોરચાના વોર્ડ નંબર 8ના અધ્યક્ષ અને બિહાર વિકાસ પરિષદનો અધ્યક્ષ આદિત્ય ઉપાધ્યાય તેના સાગરીત ગૌરવસિંહ ભોગ બનનાર યુવતી અને તેની સગીર બહેનપણી કારમાં ડભારી બીચ ફરવા લઈ ગયા હતા। હવસખોરે ડભારી બીચ પરથી પહેલા ઓળકા અને બિયર લીધી હતી, પછી ફેન્ટા ઠંડા પીણામાં ઓળકા નાખી યુવતીને 4 થી 5 ગ્લાસ આરોપીએ પીવડાવી દીધા હતા। એટલું જ નહીં, બંને હવસખોરોએ બિયર પીધી હોવાની વાત પોલીસ સમક્ષ સ્વીકારી છે, જ્યારે તેની બહેનપણીએ નશો કર્યો ન હતો। ભોગ બનનાર આ બંને હવસખોરોએ દારૂનો નશો કરી ડભારી બીચ પર 1.5 કલાક સુધી ફરી પાછા આવી ગયા હતા। જહાંગીરપુરા પોલીસે હવસખોર આદિત્ય ઉપાધ્યાયના 2 મોબાઈલ અને 1 મોબાઈલ ગૌરવસિંહનો કબજે કરી FSLમાં તપાસ માટે મોકલી આપ્યા છે। પોલીસને શંકા છે કે આદિત્યએ આવી રીતે અન્ય યુવતીઓને પણ ફસાવીને તેમની સાથે દુષ્કર્મ કર્યું હોઈ શકે છે।